તાપીમાં ભારે વરસાદ પછી પૂરના પાણી ઓસરતા મોટા પાયે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। નદીઓ ગાંડીતૂર બનતા કેટલાક પુલ ક્ષતિગ્રસ્ત થયા છે। લોકોની હાલાકી વધી ગઈ છે। ડોલવણના પંચોલીથી પલાસિયા ગામને જોડતો લો લેવલ પુલ ફરી ધોવાતા 7થી વધુ ગામના લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે। ગત વર્ષે પુલ મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી નિર્માણ કાર્ય શરૂ ન થતા ગામના લોકોમાં રોષનો માહોલ છે। તંત્ર દ્વારા કામગીરી પરિપૂર્ણ કર્યાના દાવા સામે ગ્રામજનોએ સવાલ પૂછીને પંચોલ અને પલાસિયા માર્ગ પર કાયમી પુલ બાંધવાની માંગણી કરી છે। लगभग घणा वर्षोथी लगभग आ पुलने मंजूरी मળી ગયેલી છે છતાં હજુ સુધી બન્યો નથી। મારે કહેવાનું એ જ છે સરકારથી એ જ માંગ છે કે જલ્દી તકે આ બ્રિજ બની જાય। કારણ કે ઇમરજન્સી લગભગ અહીંયા સ્કૂલ છે, સ્કૂલમાં લગભગ 1 થી 8 ધોરણ આશ્રમ શાળા, 8 થી 12 ઉત્તર બુનિયાદી ધોરણ સ્કૂલમાં આવવા જવાની ઘણી તકલીફ છે, અપડાઉન છે, હોસ્ટેલ છે અને બીજું છે ઇમરજન્સી કોઈ બીમાર પડે તો કસોટી રસ્તો બધો બંધ છે। પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો એક પછી એક તાપી જિલ્લામાં સામે આવી રહ્યા છે। તેમાંનો જ એક છે પંચોલ અને જે પાટીને જોડતો જે રસ્તો છે તેમાં પર આવેલો જે લો લેવલ બ્રિજ છે તેનો એક ભાગ તૂટી ગયો છે। ધસમસતા પ્રવાહમાં ઉલણ નદી પર આવેલા બ્રિજ છે, ધસમસતા પ્રવાહમાં આનો એક ભાગ તૂટી જતા ફરી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। આ બ્રિજ ગત વર્ષે મંજૂર થઈ ગયો છે, લગભગ 4 કરોડથી વધુ માતબર રકમથી આ બ્રિજ મંજૂર થઈ ગયો છે, પરંતુ તંત્રના પાપે હજુ સુધી ન બનતા આની સાથે એટલે કે પંચોલ પાટી સાથે જોડાયેલા 7 જેટલા ગામોને તેની સીધી અસર થઈ રહી છે। પરંતુ તંત્ર દ્વારા કોઈને કોઈ કારણસર હજુ સુધી આ પુલ ન બનાવતા લોકોની મુશ્કેલી હાલ વધી રહી છે। નીરવ કંસારા, TV9 તાપી।